આયો જીકો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી હું હાલે વેજિયા મારે શું હાલે ભાઈ બેઠો નેવીરો બેઠો લોકાલ પેલા નાણિયા હતો કંથા ને આતે ને જમણવાર ને હા ત્યાં ગયો હાજી નાણિયા લગભગ દિયાજમાં થોડું ચાલુ થયું તું હા ત્યાં ગયો ને જમણવાર ઓહો રામભાઈ એવું બધું બુંદી ઓહ ગાંઠિયા મુમથા ભજીયા બે જાતના હતા બે જાય મેથી વાળા મચ્છા વાળા બે જાતના ભજીયા ચટણી અને સંભારો કાચું આ કોબી ને ચીપડા તો બહુ ખાધું અને વાગતા સાંભળતું બહુ ખાધું કઈ શું કઈ પેટમાં પાટો વરાય હા કે છો વાગતા સાંભળવા એટલે આ વસ્તલ એટલી હતી હા સંભારો પછી ત્યાં ચાલતા સાસ ઘોળેલાથી માથે માખણના ફોદા પીડ્યા હતા સાસ પછી દાળ ભાત બહુ જાજુ કેટલી 9 આઈટમ અને પછી ખાધું 4 આટા આવ્યા આડો હાથ દેવાનું મારી જગ્યાએ ના હાલે શિયાળ આટા મેં કઈ 4 આટામાં મારી જગ્યાએ જ ના હાલે કે આમ આડો હાથ પછી એમ થાય ખાધા ચાક વતન શું છે કે કંદોઈ નામી કંદોઈને ધન્યવાદ દેવો પડે કે જેવો કંદોઈ ન થાય બહુ સારું બનાવ્યું આવ્યું રાંધપો કર્યો એમ માની કે ઓલું ખાઈ લઉં તો એમ થાય કે ઓલું રહી જાય ઓલું ખાઈ લઉં તો એમ થઈ જાય કે ઓલું રહી જાય અને પછી હબાવ ખાય અને પછી માથે આવડા વાટકા હતા બહુ દાદા મોટા નહોતા આવડા હતા 3 વાટકા સાસ ના મારી અને પછી હાલતો થયો તા નાનીઓ કે ભાઈ જાગરણ છે આજ ભાઈ મારા હુંયા નથી આખો દી મારે આડાવડા પંચાયતના નાત કામ હોય અને થાક્યો તું રજા દે તો હું હુઈ રહું તો કે વાંધો નહીં પછી હું તો એમ માની કે 8 વાગ્યા નીંદર છડી મારી હવે 8 વાગ્યા એટલે 12 કલાક દે હું તો 12 કલાક આ બસ ઉઠીને બધા આડાવડો થયો નથી અહીંયા બેઠો સૌ થતા તું ગુડાણો કામ શું છે તારી હું આમ થયો ને હું કાલ વેજિયા પાંચે બે જય શ્રી કૃષ્ણ રામભાઈ જય શ્રી કૃષ્ણ એ થોબડા ફેરવવાની જરૂર નથી મારે થોબડું તમારું જવાન અટાણના પોરમાં કઈ શોખ નથી મારે તો કામ છે કે દાઢ થઈ રહી લેતા આવો બકાલું નથી કઈ ઘરમાં હું શું કરવા લેવા જાઉં કા હું કરવા લેવા જાઉં એટલે ઈ બાયું લેવા જાય કે હું તારા કામ આપણે બે ક્યાં બોલી 10,000 ખોરાક ને દઉં કે એમ નથી દેતો એ બધું નાખ તારા ઘરમાં જે જોતું હોય લઈ લે ચોખ્ખી વાત હતી 10,000 માં બધો માલ ઘરમાં ખોહવાની વાત હતી કે બધો માલ પૂરો પાડવાનો છે તારા ના લેવાય એવું હું લેવાનું કે તું આગળ મગની દાળ થઈ રહી છે મગની દાળ ને એવું જીના કામમાં હું છે મારા કેવા કામ હોય તને ખબર છે આ ગામમાં ફલાણા છોકરી ભાગ ગઈ એનું બધું અટાણે ભેગા કાળા ઝાડા વાળી પહેલેથી લખણ ખોટીના પેટ ની હતી આખા ગામમાં ઝાડા ઝાટકતી ખાવકીની નથી કઈ ભાઈ હવે ઈ બનાવ બન્યો હતી ભાગી ગઈ તા વાંધો ને હારા માણસને લઈને ગઈ હોત તો ઉપાધિ નથી આતા જેવા તેવાન લઈને જાય ભમરાની દવા પીવાના વાળા આવે છેલ્લે પછી ઈ ભેગા થયા પછી મારા કઈક વૈનાવતા કરવો ને પંચાયત લઈને બેઠો હું આખા ગામની ત્યાં એટલે કહું એને પંચાયત ની પડી મારી જઈ ઉપાધિ નથી કઈ ખાવા ધાન નથી એને હું પંચાયત માં જવું પડે આ બધા તને હું દુઃખ છે કઈ તને પૈસા નથી દેતો હું મહિને ઈ તો રોકડા દઈ દઉં તે કઈ ઉપકાર નથી કરતો મારી ઉપર તું મને 10,000 રૂપિયા 10,000 નો અટાણ આવે હું રામલા તું મને કે 10 નું કઈ ના આવે એક આવો ઘાભો લેવા જાય ને ઈ 5-6,000 રૂપિયા નો આવે હું કરવા 6,000 નાખો વાસણી વાળીમાં આવીને ગુજરીમાં 30 રૂપિયા હળહેડ થાય આવા તારી ભેગી આવા ક્યાંય રાજી નથી અને તું પંચાયત ની પતર ઠોકા પંચાયત રામલા 2 વર્ષ થી હું ગામમાં પાણી ભરવા બપોર કઈ જાઉં કોઈ દી પંચાયત નું તાળું ખોલતા મેં જોયું નથી આ પંચાયત કરે છે ક્યાં કઈ ખુલ્યા પંચાયત ઈ અહીંયા કઈ તું નીકળ તઈ પંચાયત ખુલે અને પંચાયત કિના કહેવાય આખો દી પંચાયત માં તાળું મારા લોય આખો દી તાળું તો ખુલે કઈ દો આ રોગી પતડી ઠોકે પંચાયત ના નામે અહીંયા બધી પ્રકૃતિ જોઈ ગામ ને પાદર બેઠો પંચાયત હોય ક્યાં તાળું મારેલ હોય તો ઈ કે મને તારી વાણી ને કાબુ રાખ તું નીકળ તઈ પંચાયત કઈ ખુલે ની અમે નવીરા નથી તું નીકળ તઈ અમે તારા ખોલીને બેસી તમે અહીંયા કામ કરતી હોય ને અમે અમારું કામ કરતા હોય પંચાયત કિના કહેવાય ને એ તું ખબર ના પડે કિના પંચાયત માં આવી રહ્યો તારો બાપ આવી રહ્યો તું આવી ગયો અમારું નામ થાય પંચાયતમાં નામ શું થાય ઘરમાં ગધેડા ખોહલ છે ને ગામમાં નામ કરવા જોતા ખરા પેલી ગમે હોય પણ મારી વાત સાંભળે 5 જિલ્લા માલિકો મારું નામ બોલે આમ તો ભાવનગર જાતો કે વેદો પટેલ આમ જુનાગઢ જાતો કે વેદો નામ બોલે તને જે વેદો પટેલ કહેતો ને એકવાર મને એની પાસે લઈ જા પછી જો તને હું કે હું તારી સઠ્ઠી ઓળખું ઈ તને કોઈ ઓળખતા નથી તને હું કરવા લઈ જાઉં મારી આબરૂ હું કરવા ધોળમાં મિલાવું હું
તારે આબરૂ તે પેલા એક વાર પંચાયત કેના કહેવાય તો હજી ખબર નહીં. કીને કહેવાય મને વાત આ તમારે જાણવું છે પંચાયત કહેવાય કીને. તારે હું પંચાયતમાં જાણું બાયું ખોપરીમાં હું કઈ પંચાયત પંચાયત નું થોડુંક હોય વાત કરીને જરા ખબર પડે. પંચાયત કેના કહેવાય? આજે તાલુકા પંચાયત હોય ને એમાં 7 સભ્ય હોય, એના માથા હોય પાછી જિલ્લા પંચાયત. જિલ્લા પંચાયતમાં માથે હોય પાછા રાજસભા, રાજસભાના માથે હોય પછી ઇન્ટરનેશનલ સભા, ઇન્ટરનેશનલ સભા માથે હોય પછી ગામ સભા, અને ગામ સભા માથા જે મીન માણસ હોય ને એ હું છું, એ ખબર નહીં. તું ગમે એ ચોપડા ખોલાવીને જોઈ લે, મામલતદાર ઓફિસ જઈને કે કે વેતન ના મામા કે એટલે પરબાર માટલો ચોપડો લે જોવા દો વેતન પટેલ. હું તો તારું નામ લેવાય રાજી નથી. ભાઈ અમને છે ને લેપ કરવાની કઈ નથી અટાણે, થઈ જાય ટાઈમ નથી જરી. હાલ મગજ જાય તાર કાલે આવી જાય. રામલા તું તાર બે ઘડી કાંઈ કોઈ નથી, મારો જીવ મુંજારો થાય. જીવ મુંજા તો એકલી વા ગમે કઈ સાફ સફાઈ કરી રામાના બે વાર કઈ જરૂર નથી. થઈ આ પંચાયત આપણે બે બોલા હોય પછી રામલા સા મુકુ તું બે છે પણ હું પંચાયત હું જાણી આવું જરા કાન ભેગો. હાલ ઈ તે ભાઈ બાઈનો ગોટા વાટી ઈ દાય બાર કાલ ભાઈ આવ જા. થઈ બે જાન હંજલ બંજન કાઢ નાખે. વયો જાજે હવે ન હવે કાતો વાર્તો ને ન વયો જા ન કર. કોઈ જાય તારું પેલા ગ્રામ સભા, તાલુકા સભા, પછી જિલ્લા સભા, પછી ઇન્થી સભા કરી કેટલીક સભા કે હું મારો કરવાનો ઓર્ડર કરતા નથી. મરી ગયો કદી સૈનો નથી તો મને લાગતું નથી ઈ કયા હે રોકા ફાટા માર્યા કાઠા કોના નવરીના દી બગાડ્યો. વેદિયા આય તું મને શું લીવા બેહાડ્યો? તી નકર હું પંચાયત નું કેતો પંચાયતમાં જાવું. તારું હગું પંચાયતી ના જવાય. તો એ પંચાયતમાં તારો બાપ ની આપણે ક્યાંક જવાબદારી દઈ દઈએ શું કરવું પછી? તું ઊભીને સંભળાય, બાકી એ બધા બલે 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 કરતા હોય એ બધું સંભળાય. બાકી એ તો બાયું ને વાતું કરવાની હોય પંચાયતના કામ છે ને ઓલા કામ છે ને એવડા હોદા આપણે હોય તો કઈ આવી રીતે રખડી તો ના શેર બંગડી વાળી ગાડી પડી હોય અહીંયા 4 વ્હીલ સીધું કોણે લેતી પાવો થાય એવી બેહેડે હું તો કોઈ પંચાયત કેતો હતી. અરસીની દુકાનની છાપું છોડવા ગયો તો નકર ઈ મને વાંચવા ના દી. અરસી નકર ના દી. બાકી પંચાયત છે ને પંચાયતમાં ન્યા ઈ ડખામાં કઈ જવાય નહીં મારા ભાઈ. એમાં 17 ફોડ હોય. વાથી કનેક્શન ઊનું કપાઈ ગયું, વાથી કનેક્શન ઊનું કપાઈ ગયું, આમ થયું ઓલું આમ છે ને ઓલા સોસાયટીમાં ખાડા થઈ ગયા વા આમ થયું. ઈ ડખામાં પડાય નહીં. એથી છાપું વાંચવું સારું. બાકી બાયું નથી રમાડવાની કોઈ ને ત્યારે કહી દેવાનું હોય કે આમ છે તેમ છે. હા ભાઈ જાય. જામનગર ની માલુકોરા એક બનાવ બન્યો. જામનગર ની માલુકોરા એક બનાવવા બન્યો કે બીજી સોસાયટી ના બાઈ હામું ભાઈ જોયું એટલે એની ઘરવાળી એના ઘરવાળાનું કરુણ મોત હૈઠા કરી નાખી. સાકુણી થી ગળું કાપ નાખ્યું. પછી બીજા હમાતા ભણર સંવિધા ખબર છે ને તને? એ તો ખબર છે. વળી ચેક કરે એ ખબર નહીં. બહુ ભણેલો. કાકરિયા તરાવ પાહી બે માણા હાલીને જાતા હતા. હેઠે કાચબા માથે પગ આવી ગયો લપટતા પત્નીનું ઈ ઠેકાણે છૂટા છેડા કરી નાખ્યા. કાકા ઘરવાળે કીધું કે તને અંતરીના પેટની છો, તારાથી ધ્યાન નથી રખાતું. કાચબા માથે પગાયો ત્યાં સુધી તું ક્યાં ગઈ હતી એટલે તું મારી નહીં હું તારો નહીં. આજથી લખણા પૂર્ણ લે હવે ઈ જિંદગી વાતમાં માણસ લખી લે. માણસ વિચાર કરવો જોઈએ કે કઈ બાબત છે શું છે ઊંડાણમાં જરીક તપાસ કરવી. ભાઈ બિચારી એના ઘરવાળા સામું જોતી હોય કાકા કોકા વાહન બાહન જાતા હોય એમાં જોતી હોય ધ્યાન ના રહ્યું હોય. કાચબો બિચારો નીકળ્યો અને માથે પગ દેવા ગયો લપટી ગઈ. હવે એટલી વારમાં લખણા પૂર્ણા કરી નાખ્યા. વ્યા હોય છે એને બિચારો જીનકા છોકરા છે એના ક્યાં વેવાયું એને હામ હામું કદાચ અર્પણ કરેલું હોય તો બે ના વિખાઈ જાય. આ તે બધું વહેમું ભારી હોય. ભાઈ થઈ લે ક્રિકેટ આવી ક્રિકેટ બેટ દડામાં 4 જણા રમતા રમતા એમાંથી એક જણે સકો માર્યો એટલે બીજે એક જણે ઈ દડો પકડ લીધો. ત્યાં ઓલા ટોપી વાળે ભાઈ 2 હાથ ઊંચા કર્યા. ત્યાં 4 છોકરીઓ મંડ્યા ડિસ્કા કરાવ્યા. જો ડિસ્કા કર્યા. હા એને ડિસ્કા કર્યા. ત્યાં ઓલે ઊંચા હાથ કર્યા હતા. ઈ ઓલી બાયું બેઠ્યું એને એમ થયું કે અમારા સામે ઊંચા કર્યા. ત્યાં બાથરૂમ થતા અડધી કલાક મેચ બંધ કરવામાં આવી. વાહ કામ વિચાર થતા હોય આમ જ પછી આખી દુનિયા સમાચાર હોય. વાયચારા કીધા કઈ ખૂટે નહીં. આમાં કે ભીહ નું કે ન થયું?
ભેહુનું કે નથી આવ્યું ભેહું આવશે હું વાંચતો જાવ એમાં ક્યાંક આવશે આડું તો હું તને કહી દે. હાલો આમાં ક્યાંય રાશિ લે રાશિ આવી તારી રાશિ આવી તારી રાશિ કઈ છે? તુલા રાશિ આવે કે તુલા આવે તારી રામો નામ છે ને તારું? હા હા તો તુલા રાશિ. આજ આખો દી તારે છાનું મુનો તું બેઠો રહેજે નકર કોકના હાથના ભાઠા ખાય. એટલે તું આજ આખો દી છાનું મુનો બેઠો રહેજે નકર કોકના હાથના ભાઠા ખાય એમ શોખમાં લખલ છે. શોખમાં હા જો ભી જાય જો ફોટો ન થાય ભી લખલ છે આમાં ભી લખલ છે ભી. હા નકટા દવાના નામ હા ગામ મુંબઈ પાસે કલોવા. મુંબઈ પાસે કલોવા ગામ. ભી વેચાવ છે. કિંમત 75,000 અને 200 રૂપિયા. 75 રૂપિયા. એમાં કોઈને લેવી હોય તો કિંમતમાં ફેરફાર થઈ જાય. ફેરફાર થઈ જાય. હા તે આમાં ફોટો કેમ નહીં આ નંબર નીચે લખેલ છે. લાય તાર ફોન કાઢતા નંબર આપણે આમાં ફોન કરીએ. ફોન છે ને તાર? હા મારે આવ્યું. લાય ફોન કરીએ આપણે તો પછી શું છે ટીમ કાઢવો આપણે કઈ લેવી શું છે ફોટો આમાં નહીં તને મૂકે શોખ ભારી છે એટલે આગળ પૂછા કરીએ બધું કરીએ પૂછા આગળ. આમાં પૈસા કર હા હાલો કોણ નગડો ભાઈ બોલે? હા 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 એ હું બરોડામાંથી વેજો પટેલ બોલું. હા એટલે કહું આ છાપામાં તમારા નંબર આવ્યા ભી વેસાવશે તી કહું. હા પણ એમ નહીં એ નંબર આવ્યા છે એમાં તમારે ફોટો મેલાય ને એટલે નજર લાગી જાય તે શું કઈ બાય છે તે નજર લાગી જાય ભીનો ફોટો મેલવો જોઈએ તમારા તો અમને ખબર પડે કેવા હિંગડા છે કેવા એના પગું છે કેવો એનો વાંધો છે કેટલું દૂધ આવી હ એ બધી અમને ખબર પડે ને ફોટો જોઈને. હા ઈચા બરાબર પણ હું કેમ હું રાખે હાલો ને બીજે લાઈફ ટાઈમ કરવા કરતા અમારે તો બધા શું થાય. હા હા એમાં કંઈ થાય એમ છે શું પણ અમારે એમાં એવું છે કે ત્યાંથી લઈ આવી ત્યાંથી ભરી આવી બહુ પલો જાજો 22 કિલોમીટર થાય એટલે ટીમ્પાવાળો ભાડો મને છે 40,000 ચાલે છે. 20,000 દેવાનું વિચાર છે નહીં? આ તો કરમજા આમાં છે ને હવે પાછી ઘરેથી ફોટા મેલતો જાજે ને કે તારા છાપામાં કંઈ દેતો નહીં ને કે અમે 3 જણા આવ્યો ને તે ઉલાર નાખ્યું ન્યા આજે ગમે એવો હતું. હા હા એ મારા દીકરા કાપી નાખ્યો. કાપી નહીં બી ગયો વી માં નથી બી ગયો વી બધી તારો બાપ 1.5 લાખ ની બી બી પણ બા ધડોઈ જ નાખ્યો ફોન એટલે કે આગળ કોઈ કાઠિયાવાડી છે આવીને માન નાખીએ. હવે ઈતા થયો હવે બીજા સમાચાર બીજા આગળ જોજો. હા જોઈએ આપણા તો શું છે કાંઈ વેત માન આવ્યો. આ શું છે આ લખે છે કે વરસાદ પાણીનું બધું આગમવાણી કરે એમાં આપણે બધું ધ્યાન નથી દેવું એ થાવ થાય. અટાણામાં ક્યાંથી આવતા રહ્યા જોઈ લે કામળકુટા એ વાડીથી આવજો મારા રામ એ યાર હુડા તું 10 હજી નથી થયા મારા બાપ તું અટાણામાં તું આવતો રહ્યો વાડી પણ ઓલો પંપ ખોટો ગયો એનો ફુવારો નથી થતું દવા છાંટવાનું ખોટ કઈ એટલે આવ્યું પાવ ઓલા ભેખાનિયાથી માગી લેવાય નોઝલ એક. માઈકો કોઈ દે એમ જ નથી. અરે નોઝલ પંપ ક્યાં જોઈ માગી માગીને જ ભેગું કર્યું. પંપ બીજાનો હતો, નળી બીજાની હતી, નોઝલ બીજાનું હતું, બધું આની તો નોખું જો કરી. નહોતું. તો પાછું હું કોઈ દે નહીં શું કરે પણ તું જાતા ખરી કઈક આડાવરું કરજે કોઈ નીલનું આડાવરું કરજે. પૈસા લાવ બીજો પંપ લેવો જો હે. આ મારા બાપ આવે પંપ છે હું બધું હમું કરી દે એ પંપ ને લેતો જા તો આજ નહીં છટાય દવા. કા પંપ નથી કેવાથી છાંટવી. કાલ તો પંપ તે લેતો આવ આ પંપ લઈ આવું હું પછી મોડેક થી આવી તઈ આવે. આ પંપ લેતો જ લખા બે લખાણે બે તું હું કેમ જા? કેમ જાઉં. જા? જાઉં વાડીએ. હા જા પંપ લેતો આવજે પાછો. એ આ કામ નથી કરું બાપા બીજું કઈ વાંધો તારે નથી. ભારી કામ કરવું મને ખબર. ભાઈ હું તો આ કેટલાય કામ હોય અમારે પંચાયત લેબ લેબ કરતો જા ને તું અહીંથી ખબર પડે નહીં કઈ. હવે બીજા તો કઈ સમાચાર છે નહીં. આ સમાચાર હું નથી વાયછા જેવા ડૂબી નું કઈક છે ડૂબી જવું તારે ડૂબી તો નથી જવું હા માણાની જરૂર છે જો આ હોટલું ને આ તે ને એ બધું છે આમાં લખો ત્યાં નથી જવું રામભાઈ હા. આ રમકડું 70 રૂપિયાનું 70 રૂપિયા આ ટ્રેક્ટર છે રમકડું છે હો હમ. પછી આ રમકડું
રામભાઈ આ બાઈ કીના છે ભાઈ છે ઓલા ઉની વહુ આપણે ઓલો કેવો અભાની હા એની વહુ છે ત્યાં તા આના મને ફેર લાગે કેમ ફેર આના પગ ભારી છે ને ડિલિવરી કેસ માથે લાગે ડિલિવરી કેસ એને ભલા કઈ હતું કઈ છોકરા એ કઈ છોકરા એને લગભગ હતા નહીં નતા નહીં નહોતા ભગવાન જોડિયા દે ને એના દીકરો ને દીકરી બે તો એના બાલ મને એવું લાગે કે જોડિયા જલમ છે જોડિયા હા હારું હારું ભગવાન તમારું હારું કરે હા એ બાઈ કેવા છે અસલ છે ભાઈ બહુ રૂપાની બાઈ છે તો ઓલા મંગાના છોકરાનું થઈ ગયું કિને મંગાના છોકરાનું એને તો લખાઈ નથી ગયું જાણી હા લગન ત્યાં જામનગર સમૂહ લગ્ન થઈ ગયા હા એના લગ્ન કેવી રીતે થયા છે હવે સમૂહમાં થઈ ગયા તો લગન. છેતરાણો વેલો વેવાય હા એનું લાંબુ હાલ્યા નહીં તો હા ને બાઈ ઘેર આવી ગઈ અરે ઘેરે બાઈ આવી ગઈ તો ઈ 4-6 મહિનાની રમત બાકી નહીં એ લખણા બોલા થઈ જાય કાકા આમાં કઈ છે જ ને કઈ ધંધો જ નથી કરવો એને એ તો થઈ ગયું જઈને પેટે ને પેટે બાઈ રખડવું ઈ બે માણસને કેવી રીતે ઓલે છોકરી તો એમ કે સુંદર છે હા એ તો બહુ અને સારી. હોશિયાર છે દીકરી હા છોકરી તો બહુ સારી તો પછી ઈ રહે ને રહે તો એને કઈ વેલો વાળી સળીએ નહીં એનું કઈ મને એમ તો હમણાં ના રે ના એમાં કઈ નહીં બાકી આ જે છે ને આપડા ઊનું કરા હેઠા પાડો ઊનું કરા જે છે ને ખેતર હા એના જે છોકરાઓના છે ને એ ટકી જાય એનું કારણ છે એ બધા હામા ભાઈબંધુ હતા ભાઈ બનો હા એટલે એકબીજાના ઓલું અને ઈ છે ને બાયું હાર્યું કામ ભમરારા મને તા કેતો તો ને ઘેર થી પંચાયત કરે આ પંચાયત તમારી કે કીની બાય ડિલિવરી ઉપર છે ને કેટલા છોકરા જણવાની છે ગોજારા આવા કરો પણ હવે પંચાયતી થઈને હજી ભૂગા જ થઈ હજી તા છાપું ઉગાડ્યું જ નહીં મને ખબર જ હતી આવી જ પંચાયત કરશો હુંનો વેલો નહીં સડે તમારા બાપનું જાય હું ઈને વેલો ના સડાવો હોય તો પણ ઈ રોકી કે વાત કરી ન્યા ક્યાં વેલો ચડાવી દીધો તો એને બાર લઈને હું અહીંયા બેઠો ભૂંડો લાગા આ છોકરાને બગાડ્યો તમારા જેવો કરી નાખ્યો અને એ બાયલીના પેટના ઘર ભેગો થા હું બાયુન વાળી ફોસલ ફોસલ કરો હજી બેઠા પંચાયત કરે હજી ઘેરથી. આવ્યા છે હજી તા હા અને તારી જીપતા એવી છે ગંધારી કેર છે કે પૈણી ગયો ડિલિવરી ઉપર છે કે વેલો ના સડે તારી કારી વાણીને હે ને લાગુ રહે જરીક લગામ દે ભમરારા નકર હે ને આખી દુનિયાને વાંજણી પણ રાખી બાપા તું તારું કામ કરીને અમે પંચાયત હજી આવ્યા અને છે હું જાડા ઝાટકા કારા ઝાડા વાળા આ બાયલા વેડા મૂકી ગયો એમ કહો આવીને બેઠા હતા ગામની એકાય તો બાયુ માર મને પતારો કરવા ખાડા રોકી વાતો કરી આવ્યું હોય કોઈની બાયુને ગામમાં નીકળવા નથી દેતા અમે ક્યાં ના પાડી ભલે નીકળ્યા રાખે અહીં છે અને હાલવા માંડે ઘર ભેગો થા પંચાયત વાળી અરે બેટા હું તારી બા ભેગો પાવા જા ખોજારા ખાટલો લઈ જાવ ખાટલો મૂકી દે ખાટલાને તારે હું ભીહુને સડાવી તું આમ નામ પંચાયત કરતો રહે ને તો તું જ વાંજ્યો રહી જાય ભમરારા ઘેરે ધ્યાન નથી દેવું તારે મરે તારા નખો જ જાય ખોટારા પીવું પાવા જાજે